જય ગુરુદેવ મિત્રો। પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે વાત કરું છું મગનરામ મહારાજની, બરાબર? છેલ્લે સુધી આ ઓડિયો સાંભળજો। મગનરામ બાપા શું કહે છે? મિત્રો, મગનરામ બાપા જે છે ને એ હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ નિરાત ધારામાં થઈ ગયા, બરાબર? તો મિત્રો એ શું કહે છે? હવે મગનરામ મહારાજના ગુરુ હતા કાળુરામ, બરાબર? તો હવે મિત્રો આપણે જો જોઈએ ને તો નિરાત બાપા દેથાણ, બરાબર? હવે નિરાત બાપાના શિષ્ય ગોવિંદરામ બાપા, બરાબર, સુરતવાળા, અને ગોવિંદરામ બાપાના શિષ્ય પુરુષોત્તમ રામ, બરાબર, માલોસણવાળા, અને તેમના શિષ્ય કાળુરામ બાપા, બરાબર, ટીંબાચોડીવાળા, અને તેમના શિષ્ય થઈ ગયા આ મગનરામ, બરાબર? હવે એ શું કહે છે જુઓ મિત્રો, કારણ કે નિરાત બાપા એક પૂર્ણ સંત હતા। હું એ પણ ઘણીવાર વાત કરું છું કે નિરાત બાપાના ગુરુનું નામ પણ ઘણા લોકોએ ખોટું જોડ્યું છે, બરાબર? તો હવે નિરાત બાપા એક અસલ સંત હતા, બરાબર? અત્યારે જ નિરાત બાપા છે નહીં। નિરાત એ કોઈ પંથ સંપ્રદાય કે મજહબ નથી, બરાબર? નિરાત એક સત્ય અને હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ ધારા છે। એને કોઈ પંથમાં ન લેશો, સંપ્રદાયમાં ન લેશો, કે કોઈ મજહબમાં ન લેશો, બરાબર? તો નિરાત બાપા વયા ગયા ને મિત્રો, જેવી રીતે સિંહ પોતાની ગુફા છોડીને વયો જાય ને એટલે એમાં શિયાળિયા રાજ કરે, બરાબર? તો નિરાત બાપાની આજે ધર્મધારા આપણે વહાવી છે, બરાબર? એની અંદર ઘણા બધા ઢોંગી પાખંડીઓ પણ ઘૂસી ચૂક્યા છે અને જે નિરાત બાપાના નામને ઠેસ પહોંચાડી રહ્યા છે। જોકે નિરાત બાપાના નામને જ કાંઈ ઠેસ ન પહોંચે। નિરાત બાપાના મિત્રો આ ધર્મધારામાં ઘણા બધા ધર્મના નામે ધંધા કરનારા પણ આવી ગયા છે, બરાબર? અને સાચા સંતો છે, ઘણા સંતોની મારી પાસે યાદી પણ છે, ઘણાને મેં નામ પણ સાંભળ્યા છે। એમાં એક આત્મારામ કરીને છે, મહેસાણાની આજુબાજુ એનું ગામ છે, અને આત્મારામ એનું નામ છે। બહુ સુંદર સંત છે અને વેદોથી જ વાત કરે મિત્રો, વેદોની વાત કરે, શાસ્ત્રોની કરે, અને બહુ એની સ્પીચ પણ બોલવાની સારી છે। આત્મારામ આવા સંત હોય ને મિત્રો તો કાંઈક નિરાત બાપાનું નામ પણ ઉજળું થાય અને હિન્દુ સંસ્કૃતિ ધર્મધારા પણ આગળ વધે, લોકોને સાચી સમજણ પડે। તો ત્યારે મિત્રો દુઃખ થાય છે, કારણ કે મિત્રો મેં 20 વર્ષ પહેલાં હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ નિરાત ધારામાંથી ઉપદેશ લઈ ચૂક્યો છું। રાજકોટ બેડીપરા એ મારા ગુરુનું નામ નાગર બાપા હતું છે, બરાબર? અત્યારે તો નથી। હમીર બાપા અને નાગર બાપા એ બે ગુરુભાઈઓ થતા, બરાબર? તો એટલા માટે દુઃખ થાય છે મિત્રો, ઘણીવાર મારે કહેવું પડે છે કે નિરાત બાપા શું કહી ગયા છે અને આપણે શું કરવા માંડ્યા છે, એના વિશે આપણે મગનરામ બાપા આ બધાને ઠબકો આપે છે કે ભાઈ હજી સમય છે, નિરાત બાપાએ જે કીધું છે તે પ્રમાણે ચાલો। તો આપણે જોઈએ થોડી મગનરામ બાપા શું કહે છે, બરાબર? તેની વાણીઓ પર નજર નાખીએ અને એકાદ વાણીની વ્યાખ્યા પણ કરીએ, બરાબર? કહે છે કે કેણી ના આવે કોઈ કામમાં રેણી છે રામ, રેણીમાં છે રામ, મગન બોલેલું પાડવું હરી આપે આપકે ઠામ।
સાખી પાકી સંત હે એ થાવું મુશ્કેલ, મગન કહે કર જોડ કે સંત મળવાથી સહેલ. સંત દાતા દુઃખ ભંજના ઉતર્યા અવની માય, સંત મળ્યા સાહેબ મળ્યા બાકી રહ્યું નહીં કાંઈ. શ્વાસ ઉશ્વાસમાં સમરીએ એક સતગુરુનું નામ. સતગુરુનું નામ કીધું છે, ગુરુનું નામ નહીં, સતગુરુનું, જે દેહધારી સદગુરુ દ્વારા આપવામાં આવ્યું હોય તે, અને તેની અંદર દેહધારી સદગુરુએ જે આંતરિક નામ ચાલી રહ્યું છે શ્વાસ ઉશ્વાસમાં, જેને હું સોહમ શબ્દ કહું છું, તેના તરફ આ ઇશારો કરવામાં આવ્યો છે. અને ઘણી જગ્યાએ ઘણી વાણીઓમાં નિરાત બાપાએ સોહમ શબ્દનો ઉચ્ચાર પણ કરેલો છે, એના વિશે ભાર પણ આપેલો છે. તો અહીં કહે છે કે શ્વાસ ઉશ્વાસમાં સમરીએ એક સતગુરુનું નામ, મગન કહે પોકાર કે એ જ ઠરવાનું ઠામ. આ સોહમ શબ્દ તરફ ઇશારો છે જે શ્વાસોશ્વાસમાં ચાલ્યો છે, બરાબર. જ્ઞાન કથે પણ અક્કડ મનથી ભાંડ ભવાયા જેવું, નિત ઉઠીને માલ ખાય પારકો, તેને કહીએ તો લાગે કેવું. ધોળે દહાડે ધાડ પાડે મગન ક્યાંનો ન્યાય, મનના મેલા મોજું કરે પ્રભુ થઈ પૂજાય. પૂજા કરાવે છે ને, પૂજા અને આરતીઓ. કારણ કે આ 1.5 વર્ષ પહેલાં મેં આ પૂજા પગ ધોઈને પાણી પીવડાવું એના પ્રત્યે મેં ઢોંગ પાખંડનો પર્દાફાશ કર્યો હતો 1.5 વર્ષ પહેલાં, બરાબર. કે આ બધું ઢોંગ છે, નાટક છે, નવટંકી છે. અલગ અલગ પદોમાં જેવી રીતે આપણા ભોજા ભગતના જેમાં ચાપકા છે, તો આ ચાપકા જેવી જ વાણીના આ શબ્દો, આ વેધક અને મિત્રો આ મરમાળા છે, બરાબર. કહેવાનો મારો મુદ્દો એ છે કે તે પોતાના શિષ્યોને ભટકતા જોઈને કરુણાવશ થઈને કહે છે કે મારા જે શિષ્યો છે એ ભટકી જાય એટલે એની પર દયા કરીને એને સમજાવે છે. આ ચાપકા મારીને એને સુધારવાનો એક પ્રયત્ન છે આ વાણીઓમાં કે ભાઈ સુધરી જાઓ, હજી સમય છે, નકર જન્મ તમારો એળે જશે, બરાબર. મોટા બાપનો બેટડો વળી બેઠો પથ્થરને નાવ, બ્રહ્મજ્ઞાનના ગોળા ફેંકે છે મોટા, નાખે છે ઘાવ. શોધે પછી તક્યા ગાદી એવા થયા ભેદવાદી, ખાવા પીવા કોઈને બોલાવે તો લેશે અડધી રાત, ઊંચું આસન કોઈ આપે તો ભાગે દિવસ રાત. શંખના તે સુર સુણી દુનિયા ડોલી જાયજી, ગળામાં વૈરાગ જાજો ભીતર બીજી ભાતજી. જ્ઞાન તણા ગોળા ફેંકે સામા બેઠા ભોટજી, અજાણ્યા અંજાય જીવડા તેને આપે વોટજી. અનુભવ જ્ઞાન અનુભવ આત્મજ્ઞાન દીવડો ઘટ ભીતર પેટાવ, કામ ક્રોધ લોભ મોહ સબકો લાત લગાવ. કર્મ ભર્મનો કેળો મૂકીને રહેવું 52ની બહાર, ચોરી જારી માંસને દારૂ તેનો કરો નહીં આહાર. તો મિત્રો આ શું કહેવા માગે છે, બરાબર. હવે આપણે મિત્રો અત્યારે તો શું હવે જોઈએ કે આમાં અત્યારે કોને હું કેવું મિત્રો આપણે હવે, કારણ કે કોઈને કાંઈ કહેવા જેવું છે નહીં. ધર્મના નામે ધંધા હાલી મૂક્યા છે. કેટલુંક આપણે બોલવું, પણ કહે છે ને કે દારૂડિયો સુધરે, ચોલટો સુધરે, છીનારવો સુધરે, પણ પાખંડી સઠ સલીલ કોઈ દી ન સુધરે. અને તમે ગમે એવું કહો ને, જે નકટા હોય ને જેનું નાક કપાઈ ગયું એની જિંદગીમાં ન સુધરે. આ નિરાત બાપાના નામની પથારી ફેરવી નાખી. કેટલાય આવા છે, કોણ એને કહેનારું જ નથી કોઈ. શું કરવું આપણે, શું કરીએ? પછી હું કહી દઉં કે ભાઈ જે જેવું કર્મ કરે એવું ભરે, બીજું શું કરવું, બરાબર ને. હવે માંસાહાર અને મદિરા મતલબ દારૂના સેવનને મૂઢમતીવાળા અને પશુ સાથે આ સરખાવતા મગનરામ કહે છે કે મૂઢમતીના હીણા લોક ઉલટા ફરે છે, ખાય મદિરા, ખાય મદિરા માંસ એ તો પશુતા કરે છે. માત્ર જ્ઞાન કથવાથી જ્ઞાન થતું નથી. કેણીવાળા કોરું ફૂટે, કેણીવાળા કોરું કૂટે લુખું કૂટે લોક, એ દોનો કી પાર હે સમજે વિરલા કોક. કાજી પંડિતો પાદરીએ બીજાઓને જ્ઞાન બતાવે છે, પરંતુ હજી પોતે અંધારે આથડે છે. તે ઉપર શબ્દની ચોટ કરતાં કહે છે મગનરામ
કે કાજી પંડિતને પાદરી, પરને કરે પ્રકાશ, પોતાને અંધારે આથડે, અન્ય કો કરે અજવાસ. જાજા પ્રમોદે લોક ઉલટું વધ્યું અભિમાન, મગન કહે સતમાન જો મનમાં ભૂંડો ભાસ. કાજી પંડિતને પાદરી, પરને કરે પ્રકાશ. વાહ! હવે મિત્રો તમે આમાં ખરેખર જો આપણે જોઈએ ને તો આ સવૈયામાં હકીકતલક્ષી દર્શન આપણે જો કરીને કહે છે કે આ ધંધાદારી ગુરુઓ બીજાઓને અંજવાળું જ્ઞાન તથા અને શાન કરી સમજણ આપે છે, બરાબર. પરંતુ ખરેખર ઝાઝા શિષ્યોને પ્રમોદ કરી ઉલટા અભિમાનના ચક્કરમાં ફસાઈ જાય છે કે મારા જેવું કોઈ નથી, હું જ મોટો ગુરુ, હું જ મુક્તિદાતા. પોતે અંધારે આથડી અને મનના વિકારથી પર થઈ શકતા નથી. જ્યાં સ્વાર્થ લોભ હોય ને મિત્રો, ત્યાં સદગુરુ રીતતા નથી. આ મગનરામ કહે, હું નથી કહેતો. જબલગ સદગુરુ રીજે નહીં, તબલગ ભક્તિ ફોક, શિષ્ય બન્યો તો ક્યાં હોવા રહ્યા લોકના લોક. કારણ કે રેણી વિનાના આ સાંભળી લીધું, શીખી લીધું અને આ જ્ઞાન કરનારને એક ધોળમાં શિંગડાવાળા પશુ જેવા પણ કહે છે. કોણ? મગનરામ બાપા. મિત્રો આ સાંભળવા જેવું છો બધું. હે કહે છે કે મૂંડ મૂંડાવે ને શિંગડા ભરાવે, સુણી શીખીને જ્ઞાન બતાવે, પાટ ગાદી માંડીને શિષ્ય બનાવે, રેણી વિના કશું હાથ ના આવે, દારૂ પીવે ને દેવા કરાવે, પાડાને બોકડા જીવ હણાવે, એવા જગતમાં ભગત કહાવે, રેણી વિના કશું હાથ ના આવે, તાલ તંબુરા બજાવી ભજન ગાવે, આખી રાત તે ધૂન મચાવે, ગુરુ ચેલા 84માં જાવે, રેણી વિના કશું હાથ ના આવે, જામો જગાવે ને જ્યોત ચેતાવે, પ્રપંચ કરી પૈસા પડાવે, મગ્ન નામ મૂર્ખને ના ભાવે, રેણી વિના કશું હાથ ના આવે. તો મિત્રો જેમ મહાત્માઓ હંસની વાણી બોલે છે, પરંતુ સંતની રેણી ભૂલી ગયા છે, બરાબર. તેવાઓને યાદ આ અપાવતી વાણી ખરેખર મિત્રો અજોડ છે. હવે જેથી હવે એક અહીં મિત્રો બીજી વાણી લઈશી આપણે કે મોઢે બોલે હંસની વાણી, ભૂલી ગયો સંતની રેણી. સંત વેદનું કહ્યું ના માને, પ્રભુ થઈને પૂજાય. મોઢે બોલે હંસની વાણી, ભૂલી ગયો સંતની રેણી. સંત અને વેદનું કહ્યું ના માને, પ્રભુ થઈને પૂજાય. જો મિત્રો આ સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ વેદોમાંથી જ લોકો ઉપર ઉઠી શકે છે, બરાબર. તો અહીં એટલા માટે હું કહું છું કે મહેસાણા તરફ એક આત્મારામ છે, બહુ સરસ સારા સંત. હું એને શું કામ કહું છું કે એ વેદોથી જ સ્ટાર્ટિંગ કરે છે. વેદોનું જ જ્ઞાન લોકોને પહેલાં આપે છે, પૂર્ણ લોકોને જ્ઞાન આપી પછી એ સમજાવે છે, બરાબર. જો કે મારી દૃષ્ટિમાં હજી આવ્યું નથી કે એને કોઈ ચેલ્યું ચેલા મૂંડા પણ નહીં હોય, કારણ કે એક સાચા સંત છે આત્મારામ. આત્મારામના બીજી વાર વખાણ કરું છું, એનો અર્થ એવો તમને ન સમજી લેતા કે હું આત્મારામના કોઈ વખાણ કરું નહીં. આત્મારામ જે છે મહેસાણા તરફ એનું ગામ છે, એક સત્યનિષ્ઠ એક સંત છે અને સાચા રસ્તે ચાલી રહ્યા છે, એટલા માટે મારે આત્મારામનું નામ લેવું પડે છે, બરાબર. તો સંત વેદનું કહ્યું ના માને, પ્રભુ થઈને પૂજાય. વાણી બનાવે છે વડ વિનાની, મફતનો માલ ખાય, તેને મારે ઘટતું કેવું, બાકી ગુરુચરણે રહેવું. મારી ખાવા મૂંડ મૂંડાવે, હે હાડકા ચાટે શ્વાન. મિત્રો ક્યારેક મગન બાપાએ પણ ભૂકા બોલાવી દીધા ઢોંગી પાખંડી સંતોના અમુક વાણીઓમાં. મહાત્મા બનીને ગાજતો ફરે છે, કોરું કૂટે છે જ્ઞાન, તેવાનું મુખના જોજો ભાઈ, ગુણીજન અડગા રેજો. ભબકો એનો છે ભડકા જેવો, જડબે જાજુ છે જોર, સદગુરુથી વિમુખ રહે તે જ છે પ્રભુનો ચોર. ગાદી ભરે ખાઈને ફરે, આત્માનો ઉપદેશ કરે. મુખથી મીઠી વાણી વધે, સાચો નથી બગ હંસ. એ મુખથી મીઠી વાણી વધે, સાચો હંસ નથી, બગ હંસ છે. બગડીસ આવે ને હંસ જેવો જ, એ બગ હંસ છે. બગલો આવે હંસલા જેવો, એ છે, સાચો હંસ નથી, બરાબર. સાચું કહેવાથી ખીજે, સામે એ છે હિરણાકંસનો વંશ. ભીતરમાં છે ભૂલ મોટી, વાતો કરે સર્વે ખોટી, ફાવતું બોલે ફાવતું ચાલે, પૂઠે ફરે છે સૌ લોક. 3 કોસના તરબેટમાં તાણી મૂકે છે પોક, રેણી વિના રંગના જામે, લૂંટી ખાવે રામના નામે. મગન કહે સૌ માનજો સાચું, ગુણજન ગુણવાન, 2 દિન કી જિંદગી સારું, કેમ ભૂલ્યા સૌ ભાન. વાહ! મૂકી દેજો વર્ણનો ચાળો,
પાછા વળી આપ નિહાળો. હવે મિત્રો આ મગનરામ બાપાએ જે ઠપકો આપ્યો છે બરાબર, આ ખરેખર નોંધવા જેવો છે. મગનરામ બાપાને સાંભળી એની વાણીઓ જીવનમાં ઉતારી, જે જીવનમાંથી ભટકી ગયા છે, જે ભક્તિ ભજનમાંથી ભટકી ગયા છે, એને યાદી આપે છે. નિરાત બાપા શું કહી ગયા છે આપણને, ને આપણે શું કરવા માંડ્યા છીએ તેના તરફ થોડું ધ્યાન દેજો. નકર આપણે તો 84માં જાશું, જેના આ ચેલિયું ચેલાને લઈને 84માં જાશું. મારે તો કોઈ ચેલિયું ચેલા છે નહીં, પણ જે નિરાત બાપાના નામમાં મિત્રો એના નામે જે ઘણા ધંધો પણ ચલાવી રહ્યા છો, ઘણાને જાણું છું, ઘણાને ઓળખું છું. ઘણા તો કેટલાય માણસોના ઘરણા સોના ચાંદીના દાગીના રૂપિયા લઈને ભાગી ગયા, એવાય કેટલાય આવી ગયા છે. કારણ કે મેં મિત્રો અત્યારે તેના હતા પતાય નથી બરાબર. તો અહીં આ હજી એક ફેરે કહું છું કે નિરાત ધારા એ કોઈ પંથ મજહબ કે સંપ્રદાય નથી. આ નોટ કરજો, હજી કહું છું બીજી વાર બરાબર. એ હિન્દુ સંસ્કૃતિ ધર્મધારા છે નિરાત બરાબર. તો હવે મગનરામ બાપાનો અહીં કહેવાનો અર્થ શું થાય છે ખબર? કે તારા મોઢામાંથી સંત રૈદાસ, નરસિંહ ભગત, દાસી જીવણ બાપા, મીરાબાઈ જેવા એ હંસ ગતિને આ પ્રાપ્ત થયેલા સંતોની વાણી નીકળે છે, પરંતુ તેમના જેવું તારું જીવન નથી. કેણી છે પરંતુ સંતની રેણી ભૂલાઈ ગઈ છે. આ વાણીની વ્યાખ્યા કરીએ છીએ આપણે. જાગ્રત સંતો આ પ્રભુ થઈને પૂજાવાની ના કહે છે. હવે જુઓ, પૂજા કરાવે છે કે નહીં? છતાં ગુરુપદ ધારણ કરીને સંતોનું કહ્યું માનતો નથી, પગ ધોવા દઈ પૂજાવા લાગ્યો. પગ ધોરાવવા, 3 વખત પાણી પીવરાવવું, પગે ચાંદલો કરાવવો, કપાળે ચાંદલો કરાવવો, આરતીઓ કરાવવી, હામૈયા કરાવવા, આ બધું ઢોંગ પાખંડ. એમ મગન બાપા ઢોંગ પાખંડ કહે છે, ઢોંગ પાખંડ કહી દીધા છે મગન બાપાએ. મારી તો કોઈ ઘરની જ વાણી છે નહીં, સ્વયં નિરાત બાપાના શિષ્યના શિષ્ય કહી રહ્યા મગનરામ બાપા બરાબર. તો હવે આ નોટ કરવા જેવી છે મિત્રો વાણી બરાબર. વાણી વડ વગરની, નીતિ નિયમની ચર્ચાવાળી, ઉપલક અને અધૂરી બનાવી લોકો પાસેથી મફતનો માલ આવા બધા ખાઈ રહ્યા છે. કૂતરા જેમ સુકાયેલા હાડકાં ચાટે તેમ ગરીબ માણસો પાસેથી ધનનું શોષણ કરી રહ્યા છે. વિચારો તમે, કેટલી હદ બહારનું મગનરામ બાપાએ કહી દીધું છે. મહાત્મા સંત બનીને ગાજતો ફરે છે, અને તેમજ કોરું જ્ઞાન કૂટીએ રાખે છે. આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થયો નથી, હાવ કોરો બકવાસ. જેમાં ધ્યાન આ સાધનાના સૂત્રો નથી, એવા શોષણ કરનારનું મોઢું ન જોવું. શક્ય હોય તો એનાથી ગુણીજન સાધકોએ દૂર રહેવું જોઈએ, આવવાની સંગત ન કરાય. મગનરામ કહે છે કે એની પાસે ભભકો જેમ અગ્નિમાં મોટો ભડકો થાય તેવો છે. તેના જડબામાં એટલે બોલવામાં જોર છે. ઊંચા ઊંચા અવાજમાં બોલે, તેણ ગાવ સુધી અવાજ જાય. બોલવામાં રાજકીય નેતાની જેમ તોડફોડમાં હોશિયાર છે. બણગા ફૂકે, વાંથી વાં જોડી દે, 2 વાણી વાંથી વાં જોડી દે, વાણીઓમાં મિલાવટ કરી નાખે, તોડફોડ કરી નાખે વાણીઓમાં. વાણીમાં ખૂબ પ્રવીણ છે, પરંતુ તે સદગુરુથી વિમુખ થઈ ગયો છે, પોતાના ગુરુને ભૂલી ગયો છે. સંત ગતિ છોડી સ્વાર્થમાં મશગુલ બન્યો છે. પ્રભુના નામના કોરા શબ્દો લોકોને આપી ચોરી કરે છે, માયાનું હરણ કરે છે, જેથી પ્રભુનો ચોર છે. ગાદી ભરીને ખાવું, રોજ ફરતા રહેવું, અહીંથી વાન વાંથી વાન વાંથી વાં, આત્માનો ઉપદેશ કરતા રહેવું, માલ મળે તે ઘર ભેગો કરતા રહેવું, જે એ જ મુખ્ય કામ છે. પરંતુ અંતમાં મગનરામ શું કહેવા માગે છે
કે મુખથી બ્રહ્મની મીઠી વાતો કરે છે, પરંતુ હજી સાચો હંસ ગતિ આવી નથી. અંદર દશા બગલાની છે, પણ જો તે કોઈ સાચું કહે તો તેની સામે ક્રોધાયમાન થઈ અને હિરણ્યા કંસના વંશનો પોતે છે એવું સાબિત કરી દે. તેવું જ રૂપ પ્રગટ કરે, ક્રોધમાં આવી જાય, આમ કરી નાખું, તેમ કરી નાખું, ટીકણું. હવે ભાઈ ભૂંજો પાપડે ન ભાંગે. હે તો ભીતરમાં કહે છે મોટો બનીને મોટી ભૂલ કરે છે, વાતો કરે છે સર્વે ખોટી, કારણ કે વાત મુજબ જીવન નથી એનું. વાત મુજબ જીવન નથી તો પછી કહેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક, કેણી તો સબ કોઈ કહે પર રેણી પારે વિરલા કોક. મિત્રો, રેણીએ હાલવું પડે છે, વાતુંથી કાંઈ વડા ન થાય. બોલે બીજું ને કરે બીજું ઈ સંત નથી, વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં. બોલે બીજું ને હાલે બીજું નહીં, પાખંડ છે. ધ્યાન દેજો, આવાથી ચેતી જજો. ચેલા ચેલીઓને ફાવતું હોય તેવું નિંદાત્મક બોલે છે, જેથી લુખ્ખા લોકોના અહંકારને પોષણ મળે છે. વાહ ગુરુજી, વાહ ગુરુજી. એટલે આવા લુખ્ખા લોકોની અંદર અહંકાર વધે, એને પોષણ મળે. તેના સાથે જ્ઞાની ફર્યા કરે. ઘણું બધું જ્ઞાન થઈ ગયું હોય, વિવેક પણ હોય, છતાં પણ ઢોંગી પાખંડીઓને છોડી શકતા નથી. શું કામે? કે ઘૂંટડા પાઈ દીધા. આ પાછળ ફરનારા લોકો જ્યાં જાય ત્યાં આ મહાત્માના વખાણ કર્યા કરે, પરંતુ રેણી વિના રંગ લાગવાનો નથી. બસ રામ તત્વના નામે, આત્મ પરમાત્મ શબ્દના નામે લોકોને લૂંટી ખાવા માટે ધંધો માંડ્યો છે મિત્રો, બીજું કાંઈ છે નહીં. બરાબર? તો મગનરામ બાપાનું કહેવાનું એ છે કે આ અનુભવથી સાચું કહું છું. મગનરામ કહે છે કે આ અનુભવથી હું સાચું કહું છું, અનુભવ કરીને કહે છે. માત્ર 2 દિવસની જિંદગી છે, કેમ ભાન ભૂલી ગયા છો? જાતિ ભેદ છોડી પોતાનું સ્વનું નિરીક્ષણ કરી લ્યો. ખરેખર સંતની ગતિ પ્રગટ થઈ છે કે બોલવામાં પાવરદાર થઈ ગયા છો? ખાલી બોલતા આવડી ગયું છે? આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ છે કે કોરો બકવાસ કરો છો? તો મિત્રો, આજે આ નિરાંત મહારાજ પાછળ પુષ્કળ જ્ઞાનને પામીને સંત આચાર્ય બની બેઠા છે તેવા નિરાંત મહારાજનું નામ પણ બગાડે છે. તો આ ધ્યાન દેજો, આવાને કાઢજો બહાર, આવાને જરાક સુધારવાનો પ્રયત્ન કરજો. ભાઈ ચેલિયું ચેલા બનાવો, 1 થી 2 કે 3, પણ એને સાચું જ્ઞાન આપો. એનું ધન દોલત લૂંટોમાં પગ ધોરાવાના આરતીઓને પૂજાને ઢોંગ ધતુર હામૈયાના બંધ કરો અને સત્યના રસ્તે હાલો. સત્યનો રસ્તો બીજાને બતાવો. જો તમે સાચા સંત હોય તો. સંતોનું કહેવું કરતા નથી બની બેઠા સંત, નિરાત એવું નામ બગાડે થઈ બેઠા મોટા મહંત. મગન સત્ય કહે છે એ સાચા વિરલા ક્યાંક જડે. ફરીવાર જો આ વાણી કહું છું મગન બાપાની, બરાબર? ધ્યાન દેજો. સંતોનું કહેવું કરતા નથી બની બેઠા સંત, નિરાત એવું નામ બગાડે થઈ બેઠા મોટા મહંત. મગન સત્ય કહે છે રે સાચા વિરલા ક્યાંક જડે. એટલે કે શું છે કે નિરાત એટલે તન મનના તાપ મટી જવા કહે છે. હજી તારી સ્થિતિ સંતની નથી. રહેવા દે સંત મહંત બની તારી, અને સંગ કરે તેની જિંદગી બરબાદ કરીશ નહીં. નકર પ્રભુને આનો હિસાબ આપવો પડશે. પ્રભુ બધું જોવે છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તો મિત્રો, નિરાત બાપાના નિરાતના સુંદર નામને બગાડીશ નહીં, આવું કહે છે. જેવી રીતે તો મિત્રો, મારું કહેવાનો એક જ મુદ્દો છે કે મગનરામ બાપા જે કહે છે એના ઉપર ધ્યાન દેજો. મગનરામ બાપા કોઈ સામાન્ય સંત નહોતા. હવે અંતમાં હજી એક વાણી મગનરામ બાપાની કહું, બરાબર? ધ્યાન દેજો, બરાબર? શું કહે છે મગનરામ બાપા? કે કોરા કૂટે જ્ઞાન એ તો છોડીને વર્તમાન, જગતમાં કોરા કૂટે જ્ઞાનજી વાળો વાળી બની બેઠો. શું કીધું જુઓ?
વાળો વાળી બની બેઠો, પોતાનો એક ગુરુ બની ગયો ને પોતાનો એક અલગ પંથ વાળો બનાવી દીધો ને બેસી ગયો. નિરાત બાપાને તો ઓળખતોય નથી, નાના હું જ મોટો ગુરુ, જ્ઞાન બધું નિરાત બાપાનું, અને પોતાનું અધકચરું જ્ઞાન વાંથી લીધું ને બસ જીકોમ જીક હાકી મૂક્યું. તો વાળો વાળી બની બેઠો અંગમાં ઘણું અભિમાનજી, સામદામની પેઢી માંડી ભૂલ્યો પોતાનું ભાન. સામદામની પેઢી માંડી લ્યો, લોકોને લૂંટવાનું ચાલુ કર્યું, દામ પડાવવાના, પૈસા પડાવવાના. ઈશ્વરનો આડતિયો થઈને આપે સહુને જ્ઞાન, ઈશ્વરને વચમાં રાખી અને આપે બધાને ખોટું જ્ઞાન. હે તો હવે આનું શું કહેવું? બ્રહ્મવેતા પોતે બનીને કરે ઘણું ગુમાન, કાવ્ય કરતાને બોધ દેતા ઈચ્છે માયાને માનજી, વર્તમાનથી રહે વેગળા એના કાપો નાકને ખાન. મગન બાપાએ પણ ભૂક્કા બોલાવી દીધા ડોંગી પાખંડીઓનો. તો સદગુરુના ચરણ છોડીને નગુણો ફરે છે નાદાનજી, સેવકની ગતિ સારી ન લાગે ગુરુ થવામાં ગુલતાન. બસ ગુરુ થઈ જવું. વચન પાડે રેણી રાખે તે પોતે જ ભગવાનજી. વાહ! તો અહીં વાલજીરામ કહે, વિચારી જોજે આપણા સદગુરુની શાન. તો આ વાણી છે ને મિત્રો, એ વાલજીરામની મેં લીધી છે, અને વાલજીરામે આ નિરાતમાં જ થઈ ગયા. બરાબર? તો ધ્યાન દેજો મિત્રો. અંતમાં મગનરામના એક શિષ્ય થઈ ગયા વાલજીરામ. મગનરામ બાપા છે ને, એના શિષ્ય વાલજીરામ બાપા થઈ ગયા. આ એની વાણી. બરાબર? તો હવે બોલો પ્રેમથી મગનરામ મહારાજની જય, ગુરુ કાળુરામ મહારાજની જય, નિરાત મહારાજની જય, નિરાત બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.